वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા મધ્યસ્થ કાર્યાલય તરફથી દુનિયાભરના તમામ સત્સંગ મંડળોને 3 કીર્તનો આપવામાં આવ્યા છે અને એના ઉપર પારાયણ કરવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે. એમાંનું પહેલું કીર્તન છે નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલું ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. બીજું કીર્તન છે આજ આનંદ મારા ઉરમાં અને ત્રીજું કીર્તન છે માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હારજો રે. પ્રાપ્તિના મહિમાના આ કીર્તનો છે. કંગાલપણું દારિદ્રપણું દૂર કરવા માટે અને આનંદના સાગરમાં હિલોળા લેવા માટે આ પદોમાં લખાયેલા શબ્દોને ધારવાની, વિચારવાની અને એ શબ્દોની ભીતરમાં જે રહસ્ય મર્મ અને સિદ્ધાંત પડ્યા છે એને જીવનમાં ઉતારવા માટે આપણને ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આદેશ આપ્યો કે આ 3 વિષયો ઉપર 3 પદો ઉપર દરેક મંડળની અંદર પારાયણનું આયોજન થાય અને દરેક વિભાગની અંદર એક વક્તાને આ વિષય આપવામાં પણ આવ્યા છે. મહારાજ અને સ્વામીની કૃપાથી અને એમની પ્રેરણાથી મને વિચાર થયો કે ઘણા બધા વક્તાઓને આ વિષય ઉપર થોડું માર્ગદર્શન મળી રહે, એમાંથી પારાયણ માટેના પોઈન્ટ્સ અને મુદ્દાઓ પણ મળી રહે. એને ધ્યાનમાં રાખીને આપણે આજે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા એ પદ ઉપર પારાયણનો પ્રારંભ કરી રહ્યા છીએ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ ઉધારો ન રહ્યો એહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. મહારાજના સમયની અંદર 500 પરમહંસોમાં કેટલાક સંતો મહાવિદ્વાન હતા, કેટલાક સંગીતકાર હતા, કેટલાક કવિ હતા અને એ કવિ પંક્તિના સંતોમાં વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યની અંદર 22 ગ્રંથોનો સમાવેશ કર્યો છે. એમાં સાર સિદ્ધિ નામનો ગ્રંથ છે અને એ સાર સિદ્ધિ ગ્રંથની અંદર 12મું પદ એટલે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આ પદ કોણ ગાય છે? વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. ક્યારે ગાય છે? ભગવાન સ્વામિનારાયણ પોતે ગુજરાતમાં પધાર્યા અને શેખપાટના લાલજી સુથાર એમને ભાગવતી દીક્ષા આપીને નિષ્કુળાનંદ સ્વામી નામ રાખ્યું.
કાલવાણીમાં 500 પરમહંસો કર્યા અને નવા સંપ્રદાયની સ્થાપના કરવાની હતી. એટલે સમાજની અંદર તમામ ભાવિકો મુમુક્ષુઓને પોતાને ખ્યાલ આવે કે સંપ્રદાય કોને કહેવાય, પ્રગટ ભગવાન કોને કહેવાય, સાધુ કોને કહેવાય, સાધુતા કોને કહેવાય, સદાચાર કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, નીતિ બ્રહ્મચર્ય કોને કહેવાય. એના માટે મહારાજે કાલવાણીમાં 500 પરમહંસોની દીક્ષા આપી અને એ તમામ સંતોને શાસ્ત્રોક્ત આજ્ઞા સંભળાવી કે સાધુ કોઈ પણ વ્યક્તિ સાધુ ક્યારે કહેવાય કે જ્યારે એ અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ કરે ત્યારે, પંચવર્તમાનનું પાલન કરે ત્યારે, ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે ત્યારે. શ્રીજી મહારાજે 114 પ્રકરણ ફેરવેલા. ગોળા ખાવા, ખટરસનો ત્યાગ કરવો, માન અપમાન થાય તે સહન કરવું, નિંદા ટીકા થાય તે સહન કરવું, મારનાર વ્યક્તિના આત્માનું ભલું થાય એવી પ્રકારની ભદ્ર ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરવી. નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્નેહીપણું, નિસ્વાદીપણું આ 5 વર્તમાન સંતોને શ્રીજી મહારાજે આપ્યા. અને એ 500 પરમહંસો એ સમયની અંદર શ્રીજી મહારાજને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માનીને, ભગવાન માનીને, પરબ્રહ્મ માનીને એમની આજ્ઞાનું પાલન કરતા, ભજન કરતા, ભક્તિ કરતા, સેવા કરતા, સત્સંગ કરતા, નિયમ ધર્મનું પાલન કરતા. વધુ પ્રમાણમાં મહારાજ પોતે ગઢપુરની અંદર રહેતા એટલા માટે સાધુ સંતો મહારાજના સેવા, સમાગમ, દર્શન, કથા વાર્તાનો લાભ મળે એટલા માટે ઘેલા નદીના કાંઠા ઉપર પાથરણા વગર સૂઈ જતા, ઓશિકા વગર સૂઈ જતા. ગામમાં ભિક્ષા માગે કોઈ મળે તો ખાય ને તો ઉપવાસ થતા. આવી પ્રકારની પરિસ્થિતિ હતી. લોકો મારતા, હળધૂત કરતા. કહેવાય છે કે મહારાજે 2000 સાધુ બનાવેલા. એમાંના કેટલા બધા સંતોને અજ્ઞાની અને અસુરોએ મારી નાખેલા. એવી પરિસ્થિતિની અંદર આ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, જેમણે પોતાની કલમ દ્વારા, પોતાના આચાર વિચાર અને વર્તન દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ મોટી સેવા કરી છે. ગઢપુરમાં જ્યાં આગળ શ્રીજી મહારાજનો પાંચભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કર્યો એની બાજુમાં એક ઝાડ નીચે નાની એવી ઓરડી. વરસાદના સમયમાં પાણી પણ પડે, ઠંડી પણ લાગે અને ગરમી પણ લાગે અને ઉંદરડા આગા પાછા થતા હોય, મચ્છરના બડબડાટ થતા હોય, એવી પરિસ્થિતિની અંદર નિષ્કુળાનંદ સ્વામી આનંદ વિભોર થઈને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના મહિમાનો વિચાર કરીને પોતાની કલમ દ્વારા શબ્દો અભિવ્યક્ત કરે છે. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. કયા ભાગ્યની વાત કરે છે? સામાન્યતયા સમાજની અંદર બુદ્ધિશાળી લોકો અને સામાન્ય લોકો ભાગ્ય એને માનતા હોય કે આપણે ઝૂંપડામાં રહેતા હોય ને મકાન રહેવાનું મળી જાય તો સમજો ભાગ્ય ઉઘડી ગયા. કોઈની લોટરીનો નંબર લાગી જાય ને કરોડ રૂપિયા મળી જાય તો સમજે કે ભાગ્ય ઉઘડ્યા. કોઈને સારો રૂડો રૂપાળો પૈસાદાર જમાઈ રાજ મળી જાય, સારા વેવાય મળી જાય તો માને કે ભાગ્ય. અમેરિકાના વિઝા મળી જાય ને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી જાય તો પણ લોકો માનતા હોય કે આપણા ભાગ્ય ઉઘડી ગયા. લગ્ન થયા અને 5 વર્ષ પછી સંતાન ન થયું હોય તો પણ સંતાન થાય પછી માને કે ભગવાને ભાગ્ય ઉઘાડી દીધા. ભગવાન તો કેવા છે, ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. આવા ઘણા ઘણા પ્રકારના લોકોના દિલ દિમાગની અંદર ભાગ્યની પરિભાષા અને વ્યાખ્યા છે. એ ભાગ્યની વાત મહારાજના સમયના નિષ્કુળાનંદ સ્વામી નથી કરતા. એમણે કહ્યું કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા એ મોટું ભાગ્ય. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું જીવાત્મા માતાનું ધાવણ ધાવ્યો છે. મહંત સ્વામીના શબ્દોને યાદ કરીએ કે ક્યારેય પણ આ જીવાત્માને કોઈ પણ જન્મની અંદર આવા સાધુ અને આવા ભગવાન મળ્યા જ નથી.
અને જો મળ્યા હોત તો જન્મ શા માટે લેવો પડત? ભગવાન મળે અને ભગવાનના સાચા સાધુ મળે એનાથી દુનિયામાં કોઈ મોટું ભાગ્ય નથી. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોટી થયા કલ્યાણ. આપણને જીવ કોટીમાંથી બ્રહ્મ કોટીમાં મૂકી દીધા. માયા મુક્ત કર્યા, સ્વભાવ મુક્ત કર્યા, દોષ મુક્ત કર્યા, રાગ દ્વેષ ઈર્ષા અસૂયા અભિમાન અહંતા મમતામાંથી મુક્ત કરી બ્રહ્મ ભાવની ભૂમિકા સુધી પહોંચાડીને ભગવાનના ધામના અધિકારી કરી દીધા. એવા ભગવાન મળ્યા છે એટલા માટે કહ્યું ઉધારો ન રહ્યો એ હનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. આ ઉધારની વાત નથી, કલ્યાણ પણ રોકડું. દાન જયારે રોકડું કરો તો કલ્યાણ પણ રોકડું, મુક્તિ પણ રોકડી. અને પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. નજરો નજર ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા છે. આ મહિમાનું પદ છે. આમાં પ્રાપ્તિનો કેપ છલકાય છે, આનંદ છલકાય છે. જ્યાં સુધી મહિમાનો પ્રગટ ભગવાનના મહિમાના વિચારને ન કરીએ ત્યાં સુધી આપણા હૈયામાંથી સંતાપ, અશાંતિ, ઉદ્વેગ અને ઉપાધિ દૂર થવાના નહીં. આપણા જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં અલમસ્તાઈ ક્યારે આવશે, મસ્તી ક્યારે આવશે, આનંદના ઓઘ ક્યારે વળશે, દુઃખ માત્ર ક્યારે શમી જશે? જ્યારે પ્રગટ ભગવાનનો યોગ થશે અને એની પ્રાપ્તિ થયા પછી એમાં પ્રતીતિ આવશે ત્યારે. આ પદ છે, પ્રાપ્તિનું પણ પદ છે, અને પ્રાપ્તિ થયા પછી એ પ્રાપ્તિમાં પ્રતીતિ થયાનું પદ છે. અનાથપણાનું મેણું ઉતર્યું સદા થયા સનાથ, સદા થયા સનાથ, ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ, ગ્રહ્યો હરિએ હાથ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. અનંત અનંત જન્મથી જીવાત્મા અનાથ હતો. એનો કોઈ ધણી નહોતો, એનું કોઈએ કાંડું પકડ્યું નહોતું, એને કોઈએ શરણમાં લીધા નહોતા. એને કોઈએ કરીને એને સંસાર વૈરાગ્ય જગાડે એવી પ્રકારની વાતો કરવાવાળું મળ્યું નહોતું. અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ. આપણા માથે ધણી છે, આપણા ઈષ્ટદેવ છે, એમણે આપણું કાંડું પકડ્યું છે. બીજા દુનિયામાં કોઈનો ડર નથી રહ્યો. ગ્રહ્યો હરિએ હાથ. ભગવાન આપણું કાંડું પકડે અને ભગવાન જેવા ભગવાન આપણા જેવા સામાન્ય કક્ષાના જીવાત્માને શરણમાં લે, એનાથી બીજું મોટું ભાગ્ય કયું હોઈ શકે? કંગાલપણું કહેવા ન રહ્યું સદા મનાણું સુખ, મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણા દુઃખ. કંગાલ હતો જીવ, માયાને આધીન, ઇન્દ્રિયો અંતકરણને આધીન, મનને આધીન, પંચ વિષયને આધીન, સગા વાલાને આધીન, સંપત્તિને આધીન, સત્તાને આધીન. ઘણી ઘણી જગ્યાએ આ જીવાત્મા બંધાયેલો હતો. એ જીવાત્માને ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા એટલા માટે એ સ્વતંત્ર થયો છે. કંગાલપણું ચાલુ ગયું છે અને અખંડ સુખની અંદર હિલોળા રહે છે. મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણા દુઃખ. રોમે રોમની અંદર મસ્તી છલકાય છે. એને કાલની ચિંતા નથી. ભૂતકાળમાં થયું છે ભૂલી ગયા છે અને વર્તમાનની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સાક્ષાત મળ્યા. એને કેવો કેફ રહે, કેવી મસ્તી રહે. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. યોગી બાપા વારંવાર આ પંક્તિ દોહરાવતા, ગાતા અને બધાને કેફની, મસ્તીની, આનંદ વિભોર કરીને વાતો કરતા કે આખા બ્રહ્માંડમાં આપણા સમાન કોઈ ભાગ્યશાળી નથી. કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને પ્રગટ મળ્યા છે, પ્રત્યક્ષ મળ્યા છે. એમણે કૃપા કરીને આપણું જ્ઞાતિ, જાતિ, પાત્રતા, અપાત્રતા, યોગ્યતા, અયોગ્યતા જોયા છે. કાંડું પકડ્યું અને પોતાના શરણમાં લીધા, પોતાના ખોળામાં બેસાડી દીધા છે. એને પછી કોઈ જાતની ચિંતા ન રહે. કારણ કે ભગવાન મળ્યા પછી દુઃખ માત્ર ચાલ્યા જાય, અશાંતિ માત્ર ચાલી જાય, ઉપાધિ માત્ર ચાલી જાય.
કોઈને પૂછવામાં આવ્યું કે તમે સ્વામિનારાયણના સાધુ, તમે 8 પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ કર્યો છે, તો તમને કાલની ચિંતા નથી? તો એમણે જે જવાબ આપ્યો કે થોડાક નથી પૈસા પાસે, થોડીક નથી નોટ. થોડાક નથી પૈસા પાસે, થોડીક નથી નોટ. એમાં તે શું બગડી ગયું, એમાંથી શી ખોટ? ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. આવો કેફ આવે. ભગવાન જીવ પ્રાણી માત્રનું પોષણ કરવાવાળા છે. પાપીને પણ ભગવાન સ્વામિનારાયણ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતા નથી. તો આપણે એના શરણમાં ગયા છીએ, તો પછી આની જાતની આ બાબતની ચિંતા એને મનમાં રહે જ નહીં, કોઈ દિવસ વિચાર જ ના આવે. અણસમજણ અળગી થઈ સમી સમજાણી વાત, પાંપણા સર્વે પરા પડ્યા મળ્યા શ્રી હરિ સાક્ષાત. આપણી અણસમજણ દૂર થઈ. અણસમજણ કઈ છે? દેહને પોતાનું રૂપ માનીને બેઠા હતા અને આપણે પોતાનું આત્મજ્ઞાન ભૂલી ગયા હતા. સમી સમજાણી વાત કે આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જેની નામની માળા કરીએ, પૂજા કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, આજ્ઞા પાડીએ, દર્શન કરીએ, થાળ કરીએ, એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વથી પર છે. અને એ સહજાનંદ સ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા છે. બ્રહ્માંડોની અંદર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આ સવળી સમજણ છે. એ સહજાનંદ સ્વામી સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે. એમની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ રહેલી છે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પદની સાથે આપણે લિંક મેળવીએ અને કહેવું હોય તો કહી શકાય કે સહજાનંદ સ્વામી મહારાજ જે દાદા ખાચરને મળ્યા હતા, લાડુબા જીવુબાને મળ્યા હતા, પર્વતભાઈ ગોવર્ધનભાઈને મળ્યા હતા, જે સહજાનંદ સ્વામી મહારાજ બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ, ગોપાળાનંદ, નિત્યાનંદ, શુકાનંદ સ્વામીને મળ્યા હતા, જે સહજાનંદ સ્વામી મહારાજ સગરામ ભક્તને મળ્યા હતા, જોબન પગીને મળ્યા હતા, એના એ જ સહજાનંદ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા અને મહંત સ્વામી મહારાજ દ્વારા મને પ્રગટ મળ્યા છે. આ સવળી સમજણ. હું દેહ નથી, હું આત્મા છું. તે નાશવંત છે, આત્મા અવિનાશી છે, અજર છે, અમર છે. એનો જન્મ નથી, મૃત્યુ નથી. આત્મા કપાતો નથી, બળતો નથી, શ્રુતો નથી, સુકાતો નથી. અને અનંત કોટી બ્રહ્માંડની અંદર મારા કોઈ પણ સાચા સગા અને પરમ હિતકારી અને કલ્યાણકારી કોઈ પણ હોય તો સંત અને ભગવંત છે. આવી પ્રકારની સમજણ ભગવાન મળ્યા પછી થઈ છે. મળ્યા શ્રી હરિ સાક્ષાત. પરોક્ષ ભાવે તો દુનિયામાં ભક્તિ કરવાવાળા ઘણા બધા છે, એને આપણે વંદન કરીએ, અભિનંદન કરીએ. પરંતુ ભગવાન મૃત્યુલોકની અંદર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારે તો એના માટે શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે આ જીવાત્માને ભરતખંડની અંદર મનુષ્યનો દેહ મળે ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે અને જેને એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે. અત્યાર સુધી જીવ કોટીમાં હતા, ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને ભગવાન સ્વામિનારાયણના ધારક સંત મળ્યા, આપણને ભક્ત બનાવ્યા છે. તો શ્રીજી મહારાજની કૃપાથી આપણી અણસમજણ દૂર થઈ છે. કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ખોટ મટીને ખાચ થઈ રહી ગયો છે રંગ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કસર કેટલી બધી કસર, આધ્યાત્મિકતામાં કસર કેટલી બધી, સાધનામાં કસર, ભક્તિમાં કસર, સમજણમાં કસર, નીતિ નિયમમાં કસર, ઘણી ઘણી બાબતમાં કસર છે. એ કસર માત્ર ટળી ગઈ છે, કંઈ બાકી રહ્યું નથી. પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ. પ્રગટના મહિમાની વાત છે, પ્રગટની ભક્તિની ઉપાસના કરવાની વાત આની અંદર આલેખવામાં આવી છે. અને ખોટ મટીને ખાટ થઈ. અત્યાર સુધી આપણે અનંત જન્મથી ખોટનો ધંધો કરતા હતા. એ ખોટ તો મટી ગઈ અને ઉપરથી
આપણને લાભમ લાભ થયો છે, રહી ગયો છે રંગ, ભક્તિનો રંગ લાગી ગયો, નિષ્ઠાનો રંગ લાગી ગયો, ભક્તપણાનો રંગ લાગ્યો અને આધ્યાત્મિક રંગ લાગ્યો, દિવ્ય ભાવનો, નિર્દોષ બુદ્ધિનો, નિર્માણીપણાનો, દાસત્વ ભાવનો રંગ આપણને લાગ્યો. ભૂતર મળતા ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર, સુખતણી સીમા તે શી કહું, મને મોદ અપાર. ભગવાન પુરુષોત્તમ પ્રગટ પ્રત્યક્ષ મળ્યા તો મારો આ ફેરો ફાવી ગયો. હવે ફેરા ફરવાની જરૂર નથી. ભગવાને કાંડું પકડ્યું એટલે હવે જન્મ મરણના ચક્રાવાના ફેરામાંથી આપણે મુક્ત થયા અને આપણે આ જન્મ લીધો. સ્વામી કહેતા કે વરસાદનું, વર્ષાનું, દેડકાનું બહાર નીકળવું, તાલે તાલ થયું. આપણો માનવ જન્મ આ લોકની અંદર, ભરતખંડની અંદર મળ્યો અને ભગવાન પુરુષોત્તમ નારાયણ ગુણાતી સંત દ્વારા આપણને પ્રગટ મળ્યા. આજ આનંદ વધામણા હૈયે હરખ ન માય, અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય. આજે આનંદના વધામણા હૈયામાં હરખ માતો નથી. આ પદ જ્યારે જ્યારે સારંગપુરની અંદર ત્યાંના મહંત સંત પૂજ્ય સંત વલ્લભ સ્વામીજી, અમારા પરિવારના ગુરુ કહી શકાય, તેઓ પોતે આ પદ સાંભળીને એમ કહેતા કે નિષ્કુળાનંદ સ્વામી આ પદ લખ્યું પોતાની કલમ દ્વારા ને એ પોતે ગાયું. તો નિષ્કુળાનંદ સ્વામીના ભાગ્ય ઉગડ્યા હતા, આપણા ભાગ્ય નથી ઉગડ્યા. નિષ્કુળાનંદ સ્વામીને જે સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા હતા એના એ જ સહજાનંદ સ્વામી આપણને યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ મળ્યા છે, પ્રત્યક્ષ મળ્યા છે. એટલા માટે આપણી ખોટ મટી ગઈ, ભલું થયું છે અને આજ આનંદના વધામણા છે. હૈયે હરખ ન માય, અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય. ભગવાનના મહિમાનો વિચાર કરવામાં આવે, પ્રાપ્તિના મહિમાનો વિચાર કરવામાં આવે તો પછી કદાચ તમારી પાસે કવિત્વ શક્તિ ન હોય ને તમારી પાસે લેખન શક્તિ ન હોય ને તમે લખી ન શકતા હો, તમે ગાઈ ન શકતા હો, પરંતુ તમારા રોમ રોમની અંદરથી શબ્દો બહાર નીકળે, આનંદ ઉછળે. આજ મારે ઘેર થાય લીલા લેર, શ્રીજી પધાર્યા મારા આંગણે હો જીરે. ત્યારે શ્રીજી મહારાજ પોતાના ભક્તની આશા અને સંકલ્પ પૂરા કરવા માટે મધરાતે ગઢપુરથી ચાલતા ચાલતા સગ્રામ ભક્તને ત્યાં પધાર્યા. લીમલી ગામની અંદર કુબામાં રહેવાવાળો ભગત. અને કુબામાં જયારે મહારાજની પધરામણી થઈ, એ કુબામાં પંખો નહીં, લાઇટ નહીં, સોફા સેટ નહીં, ગાદલા નહીં, ગોદડા નહીં, કોઈ જાતની સાધન સામગ્રી નહીં. સાંગા માચી ઉપર મહારાજને બિરાજમાન કર્યા. ગાભાની ગોદડી હતી અને મહારાજના દર્શન કર્યા અને આનંદ વિભોર થઈ ગયો અને ગામની અંદર ઢોલ પીટવા માંડ્યો, સર્વત્ર જાહેરાત કરવા માંડ્યો, આજ અમારે ઘેર મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ, મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ. હું તો નાચું મગન થઈ થઈ, મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ. કાળા અક્ષરને કુહાડે માળે, નિશાળનું પગથિયું પણ નહીં ચડ્યો હોય સગ્રામ ભક્ત, પણ એની જબાનમાંથી જે શબ્દો નીકળ્યા છે, પોતાની અલ્પતાનો વિચાર છે કે હું ક્યાં જીવકોટીનો અને ક્યાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, એથી પર અક્ષર અને જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે એવા અક્ષર બ્રહ્મથી પર અનંત ગણા પર એવા પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ હાથી જેવા મારા કુબામાં આવ્યા. કોઈ શક્યતા જ નથી કે હાથી આ નાના એવા કુબામાં પ્રવેશ કરી શકે, પણ કુબામાં મહારાજ બિરાજમાન થયા. આ પ્રાપ્તિનો કેપ છે. એના એ ભગવાન આપણને મળ્યા છે. એમણે આપણને રમાડ્યા, જમાડ્યા, આશીર્વાદ આપ્યા, આપણા ઘેર પધરામણી કરી, આપણા માથા ઉપર અભયસ્ત મૂક્યો, આપણે કંઈ અન્ન વસ્ત્ર દાન કર્યું છે, હેતથી પ્રેમથી અંગીકાર કર્યું છે, તો આપણા ભાગ્યનો કોઈ પાર નથી. આજ આનંદના વધામણા હૈયે હરખ ન માય, અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય. જેટલી મહિમામાં કાચપ એટલો આનંદ આપણને ઓછો આવવાનો. એક નાનકડા
દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે તો કહેવામાં આવે કે તમારી ઉંમરની લગભગ 50 વર્ષની ઉંમર છે. તમને હીરાનું, મોતીનું, સોનાનું 100% પરિશુદ્ધ જ્ઞાન છે અને તમને 1 લાખ રૂપિયાના હીરાવાળી પ્યોર સોનાની વીંટી આંગળીમાં પહેરાવીને કહેવામાં આવે કે આ વીંટી તમને ગિફ્ટ આપવામાં આવે છે, તમને ભેટ. એવી ને એવી હીરાવાળી, એવા જ હીરાના કલરવાળી, એવી સોનાની લાખ રૂપિયાની હીરાની વીંટી એક નાના 3 વર્ષના બાળકના હાથની આંગળીમાં પહેરાવવામાં આવે અને બાળકને પણ કહેવામાં આવે કે આ વીંટી તને ભેટ. બંનેને ભેટ આપી. બંનેને આપેલી જે વીંટી છે એની કિંમત સરખી છે, હીરા સરખા છે, એક જ સાથે આપી છે. પરંતુ 50 વર્ષના બુદ્ધિશાળી માણસ જેને સોનાની ખબર છે, હીરાના કિંમતની ખબર છે, એને જે આનંદ આવશે એવો આનંદ આ બાળકને નહીં આવે. કારણ કે બાળકને ખબર જ નથી કે વીંટી શું કહેવાય, સોનું શું કહેવાય, હીરો શું કહેવાય અને લાખ રૂપિયાની હીરાની કિંમત છે એ શું કહેવાય એની ખબર નથી. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગટ ભગવાન મળ્યા પછી પણ જો ભગવાનના મહિમાનો વિચાર કરવામાં ન આવે કે કોણ ભગવાન છે, એનો શું મહિમા છે, મારી કોઈ સાધના નહીં, કોઈ તપ નહીં, કોઈ વ્રત નહીં, કોઈ એવી પ્રકારની કોઈ પુરુષ પ્રયત્ન નહીં, છતાં પણ ભગવાન સામેથી મને મળ્યા છે, મારું કાંડું પકડ્યું છે, મારા ભાગ્યનો કોઈ પાર નથી, એવી પ્રકારે વિચાર કરવામાં આવે તો આનંદ રહ્યા કરે. આજે અમૃતની હેડી થઈ રહી નહીં કાંઈ ખોટ, રહી નહીં કાંઈ ખોટ, એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ, થયા કલ્યાણ કોટ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. અમૃતનો એક બુંદનું ટીપું નથી પડ્યું. બારે મેઘ ખાંગા થાય એવી રીતે અમૃતની વર્ષા થઈ છે. હવે કોઈ જાતની ખોટ નથી રહી. એક કલ્યાણનું ક્યાં રહ્યું? એકનું કલ્યાણ મહારાજે નહીં, અનંતના કલ્યાણ કર્યા છે. શ્રીજી મહારાજે તો અષાઢી મેઘે આવી મળ્યા રે, જા જા બીજા જા કળ પુરુષોત્તમ પ્રગટી રે, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટ આવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે, ન જોઈ નાત જાત કુજાત. મહારાજે કલ્યાણની બાબતમાં વ્યક્તિના કપડા સામું નથી જોયું, એની નાતી જાતિ સામું નથી જોયું, એના ગામ ગરાજ સામું નથી જોયું, સત્તા સંપત્તિ સામું નથી જોયું, એની પાત્રતા અપાત્રતા, યોગ્યતા અયોગ્યતા, તપશ્ચર્યા વગેરે સામું ક્યારેય જોયું નથી. જે મહારાજના યોગની અંદર આવ્યા એ બધાનું મહારાજે કલ્યાણ કર્યું. શ્રીજી મહારાજ કહ્યું કે સહજાન રૂપે સૂર્ય પ્રગટ થયો અને પછી એમ વિચાર ન કરે કે આ પાપીનું ઘર છે, મારે અજવાળું ન આપવું, આ મહાનાલાયક અને નીચ અને કસાઈનું ઘર છે માટે એને મારે અજવાળું ન આપવું. દરેકની જગ્યાએ સૂર્ય ઉદય થાય અને આખી 3.5 યોજન કરોડ પૃથ્વીની અંદર બધી જગ્યાએ અજવાળું પથરાઈ જાય, એમ સહજાન રૂપી સૂર્ય પ્રગટ થયો છે. એવી રીતે મહારાજે કોઈ જાતની પક્ષપાત કર્યા સિવાય દરેકનું કલ્યાણ કર્યું છે. અને એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોઈ. કરોડો કરોડો કલ્યાણ કર્યા. ખિસકોલીને સમાધિ, વાંદરાને સમાધિ, પાત્ર કુપાત્ર જોયા છે, ગમે તે હોય એને પણ સમાધિ કરાવીને સમાધિની અંદર પોતપોતાના દેવના ઉપાસ્યના દર્શન કરાવ્યા. ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બિરાજમાન છે પણ દર્શન કરાવ્યા. રાકપણું તો રહ્યું નહીં, કોઈમાં કેશો કંગાલ, કોઈમાં કેશો કંગાલ, નિરધનિયા તો અમે નથી, મહામળ્યો છે માલ, મહામળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. રાખ પણ રહેવું નથી.
કંગાલપણું રહ્યું નથી. દારિદ્ર્ય ચાલુ ગયું. આપણે રંક જેવા હતા એ રાજા બની ગયા. મનની આગળ રાંકા બની ગયા હતા. ઇન્દ્રિયો અંતકરણના ગુલામ બની ગયા હતા. મહારાજ અને સંત મળ્યા, આપણને આત્મભાન કરાવ્યું. ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટના મહિમાનો વિચાર આપણને આપ્યો. હવે આપણા સમાન કોઈ ભાગ્યશાળી નથી. મહા મોટો માલ મળ્યો છે. કોઈમાં કેશો ન કંગાલ. ભલે તમે ઝૂંપડીમાં રહેતા હો, ભલે તમે ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હોય, ભલે કદાચ તમારા પગમાં પહેરવાના જૂતિયા ન હોય, તો પણ કેફ રાખજો, મસ્તી રાખજો, આનંદમાં રહેજો. કારણ કે ભગવાન મળ્યા એટલે આપણામાં ફકીરી આવી જોઈએ. આપણા આનંદના ઓગ ઓળવા જોઈએ. ફિકર ઘૂંટી કરી ફાકી, તમન્ના શી હવે બાકી, શરીરે ત્યાગની કફની ચડાવી, ત્યાં કજા કેવી. હવે ભગવાન મળ્યા તો શુરવીરતા આવી જાય. આપણે રંક નથી રહ્યા, રાજા બન્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રાજાનો કુંવર મૂળાસાટું રડે એમ જો પંચ વિષય માટે રડતા હોઈએ અને એના માટે વલખા મારતા હોઈએ અને ભગવાનના મંદિરમાં ઘંટ વગાડી અને ઠાકોરજી આગળ ઉભા પ્રાર્થના કરતા હોય કે મને આ આપો ને આ આપો ને આ આપો, તો આપણા ભિખારી વડા મટ્યા નહીં. કારણ કે મહિમાનો અભાવ છે, આપણને ખ્યાલ નથી. એમણે આપણા માટે રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગી લીધા છે કે જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, જેના કપાળમાં તિલક ચાંદલો છે, જેના મુખની અંદર સ્વામિનારાયણ ભગવાનના નામનું રટણ થાય છે, એના ભાગ્યની અંદર ભિક્ષા પાત્ર લખેલું હોય એ રામપાત્ર મહારાજ કે મને મળે. અને એને એક વીંછી કરડાનું દુઃખ ભાગ્યમાં આવવાનું હોય તો મારા એક રોમની અંદર કરોડ વીંછી કરડાનું દુઃખ મને થાય. પરંતુ ભગવાનનો ભક્ત છે એ અન્ન વસ્ત્ર અને આબરૂએ કરીને ક્યારેય પણ દુઃખી ન થાય. આવો પ્રકારનો વિશ્વાસ અને આવો પ્રકારનો મહિમા જો ભગવાન સ્વામિનારાયણનો સમજાણો હોય તો ક્યારેય પણ આપણામાં કંગાલપણું મનાય નહીં. ભલે ગમે તે જગ્યાએ હોઈએ, સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, આપણા પ્રશ્નોનું સમાધાન ન થાય, મહાપૂજા કરાવીએ તો પણ સંકલ્પ સિદ્ધ ન થાય, તો પણ મનમાં ઉદાસીનતા ન આવે. કારણ કે ભગવાનને ભગવાન જાણ્યા છે, ભગવાનને કરતા હરતા જાણ્યા છે. જે કરે છે તે સારા માટે કરે છે, મારા ભલા માટે કરે છે. એ ભગવાન મારા ભક્તપણાની, મારી ભક્તિની, મારી નિષ્ઠની, મારા નિયમ ધર્મની કસોટી કરી રહ્યા છે. મને પરમ પવિત્ર અને પરિપક્વ ભક્ત બનાવવા માગે છે એમ ધારીને એ પોતે આનંદમાં રહ્યા કરે અને કોઈ દિવસ મનમાં ઉદાસ થાય નહીં. નિર્ધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ. ભગવાન રૂપી નાણું આપણને મળ્યું. આવી પ્રાપ્તિ ક્યાં ક્યાં થાય, કોઈ કાળે ક્યાં કીડી કરી મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે. હાથી અને કીડીનું કદાપી મિલન ન થાય. એ બંને વચ્ચે ક્યારેય પણ હસ્તધૂન ન થાય. પણ એ ભગવાન પોતે કીડી જેવા આપણા જેવા થયા, આપણા જેવા સ્વભાવ ગ્રહણ કર્યા. આપણું કલ્યાણ કરવા માટે, આપણું ભલું કરવા માટે, આપણને સંસાર સાગરમાં તારવા માટે એમણે ડૂબકી મારી છે. એ એમની જે દયા છે, એ એમની કૃપા છે, એ એમનું ભક્ત વત્સલપણું છે. એમની કરુણાનો કોઈ પાર નથી. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવું સુખ, આવ્યું અણચિંતવું સુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખો મુખ, મળ્યા હરિ મુખો મુખ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કોણ જાણે આ કેમ થયું. આપણને કલ્પના નહોતી, સ્વપ્નમાં પણ વિચાર નહોતો કે મને આ ભારત ભૂમિમાં મનુષ્ય દેહ મળે અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો ભેટો ગુરુ હરિ યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ દ્વારા થશે. આવ્યું અણચિંતવું સુખ. એવા ભગવાનના ચરણ ચંપી કરવાનો લાભ મળ્યો, જમાડવાનો લાભ મળ્યો, સ્નાન કરાવવાનો લાભ મળ્યો. બરાબર બાજુમાં અડોઅડ બેસીને હજારો માઇલોની મુસાફરી કરવાનો લાભ મળ્યો. એમને પિસ્તા જમાડવાનો લાભ મળ્યો, એમને
કાળા કાળા રાવણા જાંબુ જમાડવાનો લાભ મળ્યો. અને એમણે કૃપા કરીને આપણી પાત્રતા, અપાત્રતા, યોગ્યતા, અયોગ્યતા, ક્ષમતા જોયા સિવાય પોતાના આજાન બાહુ દ્વારા આપણને પોતાની બાહુપાશમાં જકડી લીધા છે. એમનો અભયસ્ત આપણા માથા ઉપર પડ્યો છે. એ ભગવાન અને સંતે આપણને કોલ આપ્યો છે. જેણે જેણે આ દ્વિશતાબ્દીમાં, શતાબ્દીમાં સેવા કરી એ બધાના માટે અક્ષરધામ પાકું છે. મહારાજ વિમાલને તમામને તેડવા માટે આવશે. કેટલી કૃપા કહેવાય, કેટલી દયા કહેવાય. આટલી 92 વર્ષની ઉંમરે પણ મહંતસિંહ મહારાજ દેશ વિદેશની અંદર વિચરી રહ્યા છે. ભલે ભગવા કપડામાં હોય, ભલે સાધુના વેશની અંદર હોય, ભલે બોલવામાં એમને તકલીફ થતી હોય, ચાલવામાં તકલીફ થતી હોય, બે સેવકનો હાથ પકડીને ચાલવું પડતું હોય, તેમ છતાં પણ એની આંખમાં જોવાવાળા ભગવાન છે, એની કાનમાં સાંભળવાવાળા ભગવાન છે, એની જબાનમાં બોલવાવાળા ભગવાન છે, એમના પૈરમાં ચાલવાવાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એમના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. અને ભગવાન સ્વામિનારાયણ અંગો અંગની અંદર અખંડ અનાદિકાળથી બિરાજમાન છે. આપણે કહેવું હોય તો કહી શકાય કે આપણને બ્રહ્મ અને પરબ્રહ્મ જે માયા પરના તત્વ છે, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર અને પુરુષોત્તમ મૂર્તિમાન મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી, એમની કૃપાનો કોઈ પાર નથી. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતેવું સુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ. કોઈ આકાર આપણે બનાવવા માટે બીબું બનાવ્યું હોય અને એમાં વ્યવસ્થિત ઢાળ ઢળી જાય, એવી રીતે આવા ગુણાતી સંત દ્વારા, એમની પ્રાપ્તિ દ્વારા, એમની કૃપા દ્વારા આપણો ઢાળ ઢળી જવાનો, બ્રહ્મરૂપ થવાના. મળ્યા હરિ મુખોમુખ. ભગવાન પુરુષોત્તમ નારાયણ મુખોમુખ આપણને મળ્યા છે. આ સાધનાનો અર્ક છે, સાધનાનું રહસ્ય છે, શાસ્ત્ર માત્રનો સાર છે. અને એટલા માટે મહંત સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી કે 24 કલાકના સમયની અંદર 15 મિનિટ સમય એવો કાઢો કે એની અંદર પ્રાપ્તિના મહિમાનો વિચાર કરો. અને પ્રાપ્તિ તો થઈ છે, પણ પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરો કે સાક્ષાત ભગવાન મને મળ્યા છે, અક્ષરધામના અધિપતિ મને મળ્યા છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા મને મળ્યા છે, માયા પરનું તત્વ અક્ષર પુરુષોત્તમ મહારાજ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, જેમાં મળ્યા મહારાજ, નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ, વાગી ગયો છે આજ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ઘણા બધા જીવનની અંદર અવસરો આવતા હોય. લગ્નનો અવસર હોય, જન્મદિવસનો અવસર હોય, એન્ગેજમેન્ટનો અવસર હોય, એનિવર્સરીનો અવસર હોય, નવું મકાન બંગલો બનાવ્યો હોય એનો વાસ્તુવિધિનો અવસર હોય. ઘણા ઘણા અવસરો જીવનની અંદર આવતા હોય છે. પરંતુ આવો અવસર આપણને અનંત જન્મમાં કોઈ વખત નથી આવ્યો. આ વખતે એ અવસર મળી ગયો. ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા, જેમાં મળ્યા મહારાજ. આ અવસર આપણા 30, 40, 50, 60, 70, 80 વર્ષની આવરદામાં ભગવાન પુરુષોત્તમ નારાયણનો ભેટો થયો. નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે. આજ ડંકો વાગી ગયો છે, જય જયકાર થયો છે. આ ડંકો એટલા માટે વાગે છે કે આપણે માયા ઉપર વિજય મેળવો, સ્વભાવ ઉપર વિજય મેળવો, કામ ક્રોધાદિક દોષો ઉપર વિજય મેળવો. ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા એનો જય જયકારનો આ ડંકો છે, વિજય ધ્વનિ છે. ધુંધુપી વાગે, નગારા વાગે, શંખ ધ્વનિ થાય, આનંદના ઓઘ વળ્યા છે. એટલા માટે આ પદ ગાયા પછી, પારાયણ કર્યા પછી, પારાયણ સાંભળ્યા પછી આપણે ગાંઠ વાળીએ.
કે આપણને ભગવાન પ્રગટ મળ્યા છે, પ્રગટ મળ્યા છે, પ્રગટ મળ્યા છે. જેવી પ્રતીતિ આપણને પરોક્ષમાં છે એવી ને એવી પ્રતીતિ ભગવાનના પ્રગટ સ્વરૂપમાં થાય તો ઉપનિષદો આપણને કહે છે યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરવ તસ્યેતે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મના. એવા ભગવાન અને પુરુષોત્તમ નારાયણ આપણને પ્રગટ મળ્યા છે અને એવી પ્રતીતિ જો આપણને ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર થાય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની તત્કાળ સિદ્ધિ થાય એવો યોગ્ય, સુયોગ્ય, અલૌકિક અને અલભ્ય લાભ આપણને પ્રાપ્ત થયો છે. એને હંમેશના માટે વાગોળતા રહીએ, એનું ચિંતન કરતા રહીએ. મહારાજ અને સ્વામીને આપણે પ્રાર્થના કરીએ, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે જેવી પ્રીતિ અને આત્મબુદ્ધિ અને જેવી નિષ્ઠા આપને મહારાજને વિશે છે, આપના ગુરુ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજને વિશે છે, એવી પ્રકારની નિષ્ઠા, દિવ્ય ભાવ, પ્રીતિ અને આત્મબુદ્ધિ અમને સૌને આપના દિવ્ય અલૌકિક સ્વરૂપની અંદર થાય એવી આપના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ. તમામ હરિભક્તોના ચરણ કમળમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.